જો આપણે આજે પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર કઈ રીતે પ્રેક્ટિકલ જે છે પૂછાશે અને એના માટે આપણે શું કરવાનું છે એના વિશે અભ્યાસ કરવા માટે એકત્ર થયા છીએ. તો સૌથી પહેલા તમે જ્યારે પરીક્ષા દેવા જશો તો તમે દરેક 20 વિદ્યાર્થીની બેચમાં હશો એટલે તમારી સાથે 20 વિદ્યાર્થીઓ હશે. તો એ 20 વિદ્યાર્થીઓને સૌથી પહેલા બે ભાગમાં વિભાજિત કરી દેવામાં આવશે. એમાં 10 વિદ્યાર્થીઓ અને બીજા 10 વિદ્યાર્થીઓ, આવી રીતે 10 અને 10 બે વિદ્યાર્થીની અલગ અલગ બેચ પાડી દેવામાં આવશે. બરાબર છે. હવે પ્રેક્ટિકલની સૌથી પહેલા વાત કરીએ બ્લુપ્રિન્ટ અથવા તો પેપર સ્ટાઇલ. તો સૌથી પહેલા પેપર સ્ટાઇલ આ મુજબ છે. તો પેપર સ્ટાઇલ અનુસાર આપણે કુલ 5 પ્રશ્ન જે છે એ બાયોલોજીની પરીક્ષામાં પૂછાશે. 5 માંથી આપણે 4 લખવાના છે. આપણે વાત બાયોલોજી માટે કરી છે કે કઈ રીતે આપણે પ્રેક્ટિકલમાં સારા માર્ક લાવી શકીએ. તો ક્વેશ્ચન 1 2 3 4 અને 5 આવા કુલ 5 પ્રશ્નો છે આપણી જોડે. પહેલો પ્રશ્ન જે છે ક્વેશ્ચન 1 એ 8 માર્કનો રહેશે. બીજો ક્વેશ્ચન જે છે એ 7 માર્કનો રહેશે. ત્રીજો પ્રશ્ન પણ 7 માર્કનો. ચોથો પ્રશ્ન 24 માર્કનો અને આ છેલ્લો વધેલો છે એ પણ 4 માર્કનો. એટલે કુલ આપણે ગણતરી અનુસાર 8 ને 7 15, 15 ને 7 22 અને 28 એટલે કે 50 માર્ક જે છે એ પ્રેક્ટિકલના રહેશે. તો સૌથી પહેલા જે મુજબ આપણે વાત કરી કે તમે જ્યારે લેબમાં જશો ત્યારે તમને 20 વિદ્યાર્થીઓ હશો એક બેચની અંદર. 10 10 માં બે જૂથમાં વિભાજિત કરી દેવામાં આવશે. લેબની અંદર શું હશે કે આવી રીતે તમારે એક ટેબલ મૂકેલું હશે, અતિશય મોટું ટેબલ હશે આવી રીતે, અને એની ઉપર તમારે 10 છોકરાને બેસવાનું છે ને બાકીના 10 છોકરા જે છે એ આવી રીતે સાઈડમાં પ્લેટફોર્મ પર પ્રેક્ટિકલ પરફોર્મ કરશે. આપણે ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3 આ ત્રણ જે છે એ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છે. એટલે કે પ્રેક્ટિકલ કરવાના છે માઇક્રોસ્કોપના ઉપયોગથી અથવા તો કોઈ સાધન સામગ્રીના ઉપયોગથી. તો ધીરે ધીરે આપણે વાત કરતા જઈએ કે કયા કયા પ્રેક્ટિકલ જે છે આપણે કરવાના છે ને કયા પ્રેક્ટિકલમાં શું છે. તો અહીં આપણે બાયોલોજી લેબ જે છે એનો કાચો ડાયાગ્રામ બનાવ્યો છે. એ લેબનો ડાયાગ્રામ ઉપરથી આપણે સમજશું કે આપણે ક્યાં ક્યાં કયા વિદ્યાર્થીની ગોઠવણી આવશે. તો સૌથી પહેલા પહેલી વાત કે જે અત્યારનો સમયગાળો ચાલે છે એટલે કે જે 30% સિલેબસ જે છે પ્રેક્ટિકલમાં પણ આપણે કપાઈ ગયો છે. તો એમાં કયા કયા પ્રેક્ટિકલો જે છે આવશે. તો અહીંયા લખેલા બધા જ પ્રેક્ટિકલ જે છે એ 70% સિલેબસની અંદર છે. આ બધા જે છે આપણે કરવાના છે. એના સિવાયના પ્રેક્ટિકલ એટલે કે પ્રેક્ટિકલ નંબર 6, પ્રેક્ટિકલ નંબર 7, પ્રેક્ટિકલ નંબર આના સિવાય 6 7 8 નો એક છે, 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 આટલા પ્રેક્ટિકલ અને 22 આ પ્રેક્ટિકલ જે છે એ કપાઈ ગયા છે. બાકીના બધા પ્રેક્ટિકલ જે છે અવેલેબલ છે. બરાબર. કુલ આપણી પાસે 6 7 8 8મો છે, 9મો 10મો 11મો 12મો 13 14 15 16 17 19 20 21 અને 22 અને 25મો પ્રેક્ટિકલ. આવા કુલ 7 પ્રેક્ટિકલ આપણે કપાઈ ગયા છે. આપણે 18 પ્રેક્ટિકલ જે છે એ કરવાના આવશે. તો જો હવે આમાં સૌથી પહેલા શું છે કે આપણે પ્રેક્ટિકલની બ્લુપ્રિન્ટ પ્રમાણે 8 માર્કના પ્રેક્ટિકલની અંદર આપણે 4 પ્રેક્ટિકલમાંથી કોઈ પણ એક પ્રેક્ટિકલ હોઈ શકે. એવી રીતે આ ક્વેશ્ચન 2 ની અંદર આ 4 માંથી પણ કોઈ એક હોઈ શકે. ક્વેશ્ચન 3 માં પણ 4 માંથી કોઈ એક હોઈ શકે. ક્વેશ્ચન નંબર 4 માટે જ્યારે આપણે વાત કરી છે તો આ બધા જ પ્રશ્ન જે છે એ બધા આપણા માટે ફરજિયાત છે. આને કહેવામાં આવે નમૂનાઓ. આ નમૂનાઓ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો રહેશે અને આ નમૂનાઓનો અભ્યાસ કરીને આપણે એના વિશે લખવાનું રહેશે. આજે ચોથો પ્રશ્ન છે એમાં લખાણનું મહત્વ ઘણું બધું વધારે છે એટલે આપણે બને ત્યાં સુધી તૈયાર કરીને જઈશું આ બધા નમૂનાઓ. નમૂનાઓ જે છે એ 24 માર્કના છે પણ નમૂનાઓ 6 પ્રેક્ટિકલ નમૂનાની અંદર સમાવેશિત છે. એટલે એની અંદર થશે એવું કે 8 નમૂનાઓ તમારે પરફોર્મ કરવાના આવશે, લખવાના આવશે. દરેક નમૂનાનો 3 માર્ક છે એટલે 24 ગુણના નમૂના થશે. પણ આ 8 નમૂનાઓ જે છે એ માત્ર 6 પ્રેક્ટિકલમાંથી હશે. એટલે કે કોઈ પણ પ્રેક્ટિકલની અંદર નમૂનાઓ રિપીટ થશે. એ કેવી રીતે થશે આપણે સમજશું. તો જો હવે 8 નમૂનાઓ છે અને આપણે જે મુજબ વાત કરી કે 10 અને 10 એવા બે ભાગોમાં વિદ્યાર્થીને અલગ કરવામાં આવશે. તો સૌથી પહેલા કોઈ પણ 10 એટલે કે આ બંનેમાંથી કોઈ પણ 10 વિદ્યાર્થી છે એમાંના 10 વિદ્યાર્થી એટલે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો એને આ સાઈડ ઉપર આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રેક્ટિકલ મળી શકે અને બીજા આના સિવાયના એટલે કે 6 7 8 9 અને 10 એમને આમાંથી બીજો આમને જે મળેલો છે એના સિવાયનામાંથી કોઈ પણમાં મળી શકે. બાકીના 10 વિદ્યાર્થીને અહીંયા ટેબલ ઉપર નંબર લખેલા હશે એમ બેસાડવામાં આવશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર. ટેબલ ઉપર શું હશે તો કે ટેબલ ઉપર
8 નમૂનાઓ લગાડેલા છે. પ્રશ્ન થાય કે નમૂના 8 હોય તો વિદ્યાર્થી કેમ 10 બેસાડ્યા? તો ટેબલમાં કોઈ પણ બે જગ્યાએ આવી રીતે તમને રેસ્ટ લખેલું જોવા મળશે. રેસ્ટનો અર્થ આરામ એવો નથી, પણ અહીંયા નમૂનાઓ જે છે એમાં તમારે જે કંઈ લખાણ આકૃતિ બાકી રહી ગઈ હોય તમારે અહીંયા લખવાની રહેશે. તો ધીરે ધીરે જોતા જઈએ કે આપણે પ્રેક્ટિકલમાં શું કરવાનું છે. છેલ્લો પ્રશ્ન પ્રયોગ પોથીનો છે, જેનો માર્ક બધાને મળી જશે જો તમારી પાસે પ્રયોગ પોથી વ્યવસ્થિત લખેલી અને સહી સિક્કા કરાયેલી અને સારી પરિસ્થિતિમાં હશે તો. તો જો હવે સૌથી પહેલા આપણે વાત કરીએ 8 ગુણના પ્રશ્નોની. તો એમાં 4 પ્રેક્ટિકલ છે, 9, 10, 23 અને 24. તો 9મો અને 10મો આ બે જે નિયમ છે એ મેન્ડલ દ્વારા જે સિદ્ધ કરવામાં આવેલા નિયમો જે છે એની તારવણી છે. એટલે કે મણકાઓ દ્વારા પ્રેક્ટિકલ તમને કરવામાં આવશે. તમને મણકાઓ જે છે 8 ની સંખ્યામાં, 16 ની સંખ્યામાં, 32 ની સંખ્યામાં અને 64 ની સંખ્યામાં આપી શકે. ઈચ્છા અનુસાર અને જે મુજબ સમયની સુવિધા હોય એ મુજબ તમને મણકાઓ આપીને પ્રેક્ટિકલ કરાવવામાં આવશે. વાત યાદ રાખવાની છે કે આપણે પરિણામ આમાં 1:2:1 લાવવાનું છે, જ્યારે આ પ્રયોગ માટે 9:3:3:1 પરિણામ જે છે આપણે સિદ્ધ કરવાનું રહેશે. તો પ્રેક્ટિકલ જે છે એના માર્ક મળશે. 9મો અને 10મો પ્રેક્ટિકલ જે છે એ પ્રેક્ટિકલની અંદર સાથે સાથે આ 23મો અને 24મો જે પ્રેક્ટિકલ છે એની અંદર તમારે કોષ્ટકનું મહત્વ ઘણું બધું વધારે રહેશે. એટલે કે આ 4 પ્રેક્ટિકલ માટે કોષ્ટક જે છે તમારે તૈયાર કરવા પડશે. કોષ્ટકના 4 માર્ક હશે અને એ વ્યવસ્થિત લખીને હશે તો તમને 4 માંથી 4 માર્ક મળશે. બરાબર. તો આ બંને પ્રેક્ટિકલ જે છે મણકાઓની મદદથી થશે. તમને યોગ્ય સંખ્યામાં મણકાઓ આપશે અને એ મુજબ તમારે પ્રમાણ જે છે એ સેટ કરવાનું રહેશે. થોડુંક તમારું જે છે નોલેજનો યુઝ કરવાનો. ફોર એક્ઝામ્પલ કે તમને 8 મણકા આપેલા હોય તો તમારે રીડિંગ જે છે એ કેવું આવવું જોઈએ તો તમે એ પ્રમાણે સેટ કરી શકો કે ભાઈ 2:4:2 16 આપેલા હોય તો 4:8:4. બરાબર. એ મુજબ તમે રીડિંગ જે છે એ સેટ કરી શકો છો. એઝ યુઝ્યુઅલ તમે 10મા પ્રેક્ટિકલની અંદર 9:3:3:1 નું રીડિંગ પણ આ પ્રમાણે સેટ કરી શકો છો. બરાબર. આ જે 9મો નિયમ જે છે એ તમારા એક સંકળના પ્રયોગ જેવો છે અને બીજો જે છે 10મો એ તમારા દ્વિસંકળના પ્રયોગ જેવો છે. આગળ વાત કરીએ 23 અને 24માં. 23મો પ્રેક્ટિકલ એવો છે કે તમને કોઈ વસ્તી જે છે એની ઘનતા તમને શોધવાની કીધી છે અને 24માં તમને આ જ વસ્તી જે છે એના માટેની આવૃત્તિ શોધવાની કીધેલી છે. આ બંને પ્રયોગો જે છે એ ખાસ કરીને ચતુષ્ક પદ્ધતિ દ્વારા થશે. ચતુષ્ક જે છે લાકડાનું બનાવેલું હોય, વચ્ચે તાર હોય અથવા તો દોરી બાંધેલી હોય. તો ચતુષ્ક વિશે તમે માહિતગાર હશો. સૌ પહેલા તમારે જ્યારે પણ પ્રયોગ કરવા જાઓ છો તો ચતુષ્કના ખાનાની સંખ્યા જે છે ગણી લેવાની છે કે કેટલા બાય કેટલાના છે. અનુકૂળતા મુજબ તમારે એમાં બીજ નાખવાના આવશે. બીજ તમને આપેલા હશે ચતુષ્કની અંદર. ફોર એક્ઝામ્પલ કે તમને આવી રીતે કોઈ ચતુષ્ક દોરીને દેખાડેલું હોય, આવું ચતુષ્ક છે તમારી જોડે, બરાબર. તો એ શું હશે કે ચતુષ્ક જે છે એક ટેબલ ઉપર પડેલું હશે. આ આખી લાકડાની સીટો હશે, આવી રીતે પટ્ટીઓ મારેલી હોય લાકડાની, અથવા તો પાઇપથી પણ બનાવી શકાય. અને આવી રીતે દોરી જે છે એની અંદર તમને બાંધેલી જોવા મળશે આમ સામા છેડે સુધીની. તો આવી રીતે 1 2 3 4 અને આ 5. તો આ 5x5 નું ચતુષ્ક કહેવાય. બધી બાજુથી 5-5 ખાના જે છે આપણને જોવા મળે છે. એની અંદર તમને શું અલગ અલગ બીજ આપેલા હશે. ઉદાહરણ તરીકે ચણાના બીજ હોય, વાલના બીજ હોય, મગફળી હોય. તો એ તમારે શું ફેંકવાના આવશે. દરેક બીજને આપણે જાતિ ગણશું. બરાબર. બે વસ્તુ બીજી એક યાદ રાખવાની છે કે ઘનતા જે છે એ ઘનતા એટલે કે 23મો પ્રેક્ટિકલમાં તમને સંખ્યા મળશે ઘનતાના સૂત્ર અનુસાર. કે ભાઈ ઉદાહરણ તરીકે અહીંયાથી આપણે બીજ નાખી છે તો પહેલા ખાનામાં 2 બીજ પડે છે, બીજામાં 4 પડે છે, ત્રીજામાં નથી પડતા, ચોથામાં નથી પડતા, આમાં 10 પડે છે. તો આપણે શું કરવાનું છે, જ્યારે ઘનતા મેળવતા હોય તો આપણે આ સંખ્યાનો સરવાળો કરવાનો છે. એટલે 2 ને 4 6 અને 10 એટલે કે 16 ભાગ્યા કુલ ચતુષ્કની સંખ્યા જે તમે અભ્યાસમાં લીધા છે. તમે અભ્યાસમાં લીધા છે કુલ 5 ચતુષ્ક એટલે ભાગ્યા આપણે કરશું 5. જે કઈ જવાબ આવે એ ઘનતા માટે આવશે. બીજા નંબર ઉપર જે પ્રેક્ટિકલ છે આવૃત્તિ મેથડ આ જ છે. ખાલી આપણે એક સૂત્ર જે છે એ બીજું મૂકવાનું આવશે. ઉદાહરણ તરીકે અત્યારે આપણે કોઈ બીજ નાખી છે, અહીંયા આપણે ઉદાહરણ તરીકે જાતિ રાખી છે a અને નામ આપી છે a. બરાબર. તો આવૃત્તિ કઈ રીતે મેળવશો? ઘનતા તો અત્યારે આપણે આ રીતે મેળવશું. આ એ જાતિની ઘનતા આવશે. બરાબર. હવે આવૃત્તિ જ્યારે આપણે મેળવતા હોય ત્યારે આપણે ઉદાહરણ તરીકે આ ખાનામાં આ જ એ જાતિ જે છે એના બીજ નાખી છે. તો ઉદાહરણ તરીકે આમાં 4 બીજ પડ્યા, આમાં 1 પડ્યો, આમાં 2 પડ્યા, આ બેમાં નથી પડ્યા. તો તમારે શું કરવાનું છે કે સૌથી પહેલા તો તમારે એવા ચતુષ્ક જે છે એના ખાનાની સંખ્યા મેળવવાની છે કે જેની અંદર જાતિ છે. ઉદાહરણ તરીકે 3. તો 3 ખાનાની અંદર તમને જાતિ મળી. સંખ્યા નથી લેવાની પણ એવા ખાના ગોતવાના છે જેમાં જાતિની હાજરી છે. ભાગ્યા તમે કેટલા ચતુષ્ક જે છે એનો અભ્યાસ કર્યો છે તો કે 5. એને ગુણ્યા તમારે કરવાનું છે 100. જે કઈ જવાબ આવે એ તમારી આવૃત્તિ આવી. ખાસ વસ્તુ યાદ રાખશું આપણે ઘનતા હંમેશા સંખ્યામાં આવશે, જ્યારે આવૃત્તિ જે છે એ શેમાં આવશે? પર્સન્ટેજમાં આવશે. બરાબર. આ વસ્તુને આપણે ખાસ ધ્યાનપૂર્વક સમજશું. તો આ બંનેની અંદર પણ કોષ્ટક જે છે અગત્યના છે. કોષ્ટક તમારે આમાં દોરવા પડશે. 8 માર્કનો પ્રેક્ટિકલ છે.
પરીક્ષામાં વાયવા એટલે કે મૌખિક પ્રશ્નો જે છે તમને આ ત્રણ પ્રયોગ દરમિયાન પૂછવાની સંભાવના સૌથી વધારે હોય. વાયવા બે પ્રકારના પૂછી શકે તમને. પ્રેક્ટિકલ રિલેટેડ વાયવા જે છે સૌથી વધારે પૂછાતા હોય, અથવા તો આ પ્રેક્ટિકલ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા અભ્યાસક્રમ સાથે સંલગ્ન હોય તો એમાંથી પણ તમને મૌખિક પ્રશ્નો પૂછી શકતા હોય છે. બરાબર, એક એક અને બે બે માર્કના વાયવા હોય છે. મોટાભાગે પ્રેક્ટિકલ સંલગ્ન પ્રશ્નો વધુ પૂછવામાં આવતા હોય છે, તો એ આપણે ખાસ ધ્યાન રાખશું એમાં. તો અહીંયા આપણે જે જનરલી આ પ્રેક્ટિકલ હોય છે એ મોટાભાગે ગ્રુપમાં પણ ઘણી વખત કરાવતા હોય છે. મેન્ડલના જે પ્રયોગો છે 9મું અને 10મું એટલે ગ્રુપમાં, એટલે કે 4-5 જણાનું ગ્રુપ હોય કે 3-4 જણાનું ગ્રુપ હોય એની અંદર ગ્રુપમાં પ્રેક્ટિકલ કરાવતા હોય છે. એટલે રીડિંગ લેતી વખતે ખાસ ધ્યાન રાખવું, કોઈનાથી નાની મોટી ભૂલ ના થઈ જાય નકર રીડિંગમાં પ્રોબ્લેમ પડશે. ઓકે, તો આ 8 માર્કના પ્રયોગો છે. કોષ્ટકમાં આપણે ખાસ ધ્યાનપૂર્વક દોરશું. સેકન્ડ નંબર ઉપર પ્રેક્ટિકલ નંબર 2 ક્વેશ્ચન બીજો છે 11, 12, 15 અને 16. આમાંથી કોઈ પણ એક હોઈ શકે. 7 ગુણનો પ્રેક્ટિકલ રહેશે. તો પ્રેક્ટિકલ નંબર 11 જે છે એટલે કે વંશાવળી નકશાઓ, જે આપણે 5મા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ, તો તમને વંશાવળી નકશાઓ જે છે એનો ચાર્ટ તમને આપેલો હશે. એ ચાર્ટને સૌથી પહેલા તમારે ઓળખવાનો છે. સૌથી પહેલો આપણે સ્ટેપ શું કરશું તો કે આનો ચાર્ટ જે છે એને આપણે ઓળખશું. ચાર્ટને ઓળખવામાં આવશે. આપણને 5 ચાર્ટ આપેલા છે. X સંલગ્ન રોગ છે, પ્રભાવી છે, પ્રચ્છન્ન છે, દૈહિક રંગસૂત્રની ખામી છે અને Y સંલગ્ન રોગ છે. Y નો એક જ ચાર્ટ છે એટલે તમને સીધી ખબર પડી જશે. તો ચાર્ટને ઓળખવાનો હશે, પછી આ જ ચાર્ટને દોરવાનો હશે અને એના વિશેની માહિતી જે છે એ તમારે લખવાની રહેશે. આટલું તમે લખશો અને પરફેક્ટ હશે તો તમને 7 માંથી 7 માર્ક જે છે એ તમને મળી જશે. એટલે ખાસ કરીને આ પ્રયોગ તમારે તૈયાર કરવાનો રહેશે, વાંચવો પડશે. ચાર્ટને કઈ રીતે ઓળખવું એના માટેની ટ્રીક ઘણી બધી હોય છે. તમને યોગ્ય લાગે એ ટ્રીકનો ઉપયોગ કરી તમે વંશાવળી નકશાઓને ઓળખી શકો છો. 12મા નંબર ઉપર વાત કરીએ કૃત્રિમ સંવર્ધનની પદ્ધતિ. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે કૃત્રિમ સંવર્ધનની પ્રયુક્તિઓ ભણેલા છે, બેગિંગ અને ઇમેસ્ક્યુલેશન. તો એ બંનેની આકૃતિ આપેલી હોય, અથવા તો વધુમાં શું થાય કે કોઈ પ્રેક્ટિકલ એજ્ઞાન વ્યક્તિ છે તો એ કદું છોડ જે છે એ લાવીને મૂકી શકે અને તમને કહે કે આમાં બેગિંગ કરો કે ઇમેસ્ક્યુલેશન કરો, તો એ પ્રોસેસ આપણે કરવાની છે. અહીંયા આપણને 3 સંભાવનાઓ આપેલી છે. બેગિંગ છે, ઇમેસ્ક્યુલેશન છે અને ઇચ્છિત પરાગરજ કે જે ડિઝાયર્ડ પોલન રેન્જ છે એનો છંટકાવ. તો કૃત્રિમ સંવર્ધનની અંદર સૌથી પહેલા જે બેગિંગ આવે છે એની અંદર આપણે જાણીએ છીએ કે ઇચ્છિત પરાગરજનો આપણે છંટકાવ કરીએ છીએ અને પછી એની ઉપર મીણિયું કાગળ જે છે એની કોથળી પહેરાવી દઈએ છીએ. ઇમેસ્ક્યુલેશન ની અંદર આપણે ફોર્સ એટલે કે ચીપિયા દ્વારા પરાગરજ જે છે એ પડે નહીં એ પહેલા પરાગાશયને દૂર કરી નાખીએ છીએ. અને ઇચ્છિત પરાગરજનો છંટકાવ એટલે કે જે પુષ્પ ની પરાગરજ જે છે તો તેના લક્ષણો છે તમે આવનારી પેઢીમાં લાવવા માંગો છો એનો છંટકાવ જે છે એ કૃત્રિમ સંવર્ધનમાં કરવામાં આવે છે. તો આમાં પણ તમને આકૃતિ એટલે સ્કેન કરીને આપેલી હોય તમારી જે પ્રેક્ટિકલ બુકની છે, તો એના આધારે તમારે લખવાનું રહેશે. નેક્સ્ટ છે 15મું અને 16મું પ્રેક્ટિકલ. ભૂમિના નમૂનાના પહેલા તો આપણે બંધારણના અભ્યાસની વાત કરીએ. સીવી સેટ ચાળણીનો સેટ હશે. જો એ સેટ ન હોય તો અલગ અલગ છોટી છોટી ચાળણીઓ હશે. એની અંદર તમને જે કંઈ જમીનનો નમૂનો આપેલો હોય એ નમૂનો જે છે એ તમારે એની અંદર નાખી દેવાનો અને એને અલગ કરવાના ટુકડાઓને. જો દરેક ટુકડા અલગ અલગ હશે એટલે કે અલગ અલગ સાઈઝના હશે દરેક ઘટકો, તો એ ઘટકોને અલગ કરીને આપણે દરેક જમીનના નમૂનામાં જોવાનું કે ભાઈ એની અંદર કાંપ કેટલી છે, રેતી કેટલી છે, માટી કેટલી છે. આમાંથી જેનું પણ ટકાવારી પ્રમાણ જે છે ને વધારે આવશે ને પ્રભાવિત થશે. ઉદાહરણ તરીકે માટીનું પ્રમાણ વધુ આવે છે તો એ જમીન જે છે એ માટીયાળ જમીન છે. બરાબર, તો એ રીતે તમારે બે કોષ્ટક જે છે આમાં યાદ રાખવા પડશે. કોષ્ટક જે છે એ 15મા પ્રેક્ટિકલ માટે અગત્યના રહેશે. કોષ્ટક ઇમ્પોર્ટન્ટ છે આના માટે પણ. બરાબર, અહીંયા પણ કોષ્ટકની વાત કરેલી, અહીંયા પણ કોષ્ટકની વાત કરેલી. બીજું કે અહીંયા એક બીજી વાત કહેવાની રહી ગઈ હતી, ઘનતા અને આવૃત્તિમાં જેનું મૂલ્ય વધારે આવે એ પણ શું બની જશે? પ્રભાવી બની જશે. જેટલું મૂલ્ય વધુ એ બધા બની જશે પ્રભાવી, ડોમિનન્ટ બનશે. બરાબર, એ પણ તમારે દર્શાવવાનું રહેશે. ઓકે, 15માં જે મુજબ વાત કરી કે સીવી સેટ ચાળણીઓનો સેટ આવે. mm ની અંદર ચાળણીઓ હોય 5 mm, 2 mm, 0.02 mm એવી અલગ અલગ ચાળણીઓનો સેટ આવે. અલગ અલગ કણોને સેપરેટ કરવા, અલગ કરવા માટે ઉપયોગ થતો હોય. બરાબર, જળ ધારણ ક્ષમતા, વોટર હાર્વેસ્ટિંગ કેપેસિટી જમીનની જે છે આપણે માપવાની છે. ખાસ કરીને આની અંદર જે મુજબ અહીંયા આપણે વાત કરેલી હતી કે ભાઈ સીવી સેટ જે છે યુઝ થાય છે. સીવી સેટ એવી રીતે જળ ધારણ ક્ષમતા માટે ગુચ ક્રુસિબલ યુઝ થશે. ગુચ ક્રુસિબલ જે છે પોર્સેલેન એટલે કે આપણે જે કપ રકાબી બનતા હોય છે એવા કાચની જ બનેલી હોય છે. ગુચ ક્રુસિબલ જે છે કંઈક આવા આકારની હોય, પેલા જેવા આકારની હોય. એની લાક્ષણિકતા એવી છે કે જે આ તળિયાનો ભાગ છે એ તળિયાના ભાગની અંદર છિદ્રો આવેલા હોય છે. આવી રીતે. તો એ પ્રેક્ટિકલની અંદર તમારે શું કરવાનું છે તો કે આમાં ખાસ કરીને આમાં પણ કોષ્ટક છે. એટલે કોષ્ટક જે છે આની અંદર પણ આપણે જળ ધારણ ક્ષમતામાં પણ ધ્યાનમાં લઈશું. કોષ્ટક જે છે એનો ઉપયોગ આપણે કરવો પડશે. તો કોષ્ટકની અંદર સૌથી પહેલા જે મૂલ્ય લખવાના છે એના પર ધ્યાન આપી. તો કે આ જે ગુચ ક્રુસિબલ છે એની ઉપર આપણે પેપર મૂકશું. એ પેપર જે છે એનો વજન કરશું, પછી ગુચ ક્રુસિબલની અંદર માટી નાખશું,
અને પછી પાછો વજન કરશું, એ વજન નોંધશું. ઉદાહરણ તરીકે W1 અને W2. તો આપણે ઉદાહરણ તરીકે W2 જે છે એમાં પેપર, ગુજ ક્રુસિબલ અને માટીનો વજન લીધો હોય, બરાબર. આગળ શું છે કે એને પેટ્રી ડીશમાં મૂકવાનું છે. ઉદાહરણ તરીકે આ પેટ્રી ડીશ છે, એની અંદર મૂકી છે. પેટ્રી ડીશમાં કઈ રીતે મૂકવાનું છે? તો કે પેટ્રી ડીશમાં મૂકતા પહેલા તમારે બે કાચના સળિયા જે છે પેટ્રી ડીશમાં આવી રીતે સેટ કરવા પડશે, કાચના સળિયા, અને એની ઉપર ગુજ ક્રુસિબલને મૂકવાની છે. પેટ્રી ડીશમાં પાણી ભરવાનું છે. ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે આ સપાટી જે છે ગુજ ક્રુસિબલની એ પાણીને અડવી જોઈએ નહીં, નકર પ્રેક્ટિકલ ખોટો પડશે. અને તમારે પછી થોડા સમય બાદ વજન કરવાનું છે કે આ જમીન જે કંઈ તમે મૂકી છે એ કેટલી માત્રામાં પાણી જે છે એ શોષી શકે છે, અને એ તમારું મૂલ્ય જે આવશે એ W3 આવશે. એટલે W3 માંથી જ્યારે તમે W2 બાદ કરશો, જે જવાબ આવશે એ તમારી જમીનની કેપેસિટી છે કે આટલું પાણી તમારું જમીન શોષી શકે છે, બરાબર. તો એ 15મું અને 16મું પ્રેક્ટિકલ 7 માર્કની અંદર હશે. જો આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ આગળ વધીએ તો જે 20 છોકરા હતા એમાંથી જે આપણે વાત કરી 10 છોકરાને આ 3 પ્રેક્ટિકલ આવશે અને બાકીના 10 છોકરાને નમૂના આવશે, બરાબર. ચાલો, તો હવે આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 3 તરફ. તો પ્રશ્ન 3 જે છે એ પણ 7 ગુણનો પ્રશ્ન હશે, બરાબર છે. તો એની અંદર શું થશે કે 1 2 3 અને 13 આવા પ્રેક્ટિકલ જે છે આપણને આપેલા છે. પહેલો પ્રેક્ટિકલ પુષ્પીય ભાગોનો અભ્યાસ. તમને કોઈ પ્રોપર પુષ્પ આપેલું હોય, ઉદાહરણ તરીકે ધતુરો છે, જાસૂદ છે, અને એના તમારે ભાગો જે છે એને અલગ કરવા પડે, ડિસેક્શન કરવું પડે, કાપીને ભાગોને અલગ કરવાના. તો કોઈ પણ પુષ્પીય ભાગો જે છે એ પ્રેક્ટિકલ 1 માટે આપણે વાત કરીએ તો પહેલા પ્રેક્ટિકલ માટે આપણે વજ્રપત્ર છે અથવા વજ્રચક્ર છે, દલચક્ર છે, પુકેસર, સ્ત્રીકેસર, આ બધાને અલગ કરવા પડશે અને દેખાડવા પડે કે આ બધા જે છે એ આ મુજબ આવેલા છે, અને એ બધાની સાઈઝ જે છે એ આપણે મેન્ટેન કરવી પડશે કે ભાઈ યુક્ત છે, મુક્ત છે, બરાબર. એ દેખાડવું પડે. જો આ રીતે તમને પ્રેક્ટિકલ ન કરાવે તો શું થાય કે તમને જે કંઈ પ્રેક્ટિકલ બુકની અંદર આકૃતિઓ આપેલી છે એ સ્કેન કરીને તમને દેખાડી દીધી, તમારે એને ઓળખવાના અને એના વિશે લખવાનું રહેશે. સેકન્ડ નંબર ઉપર વાત કરીએ અંકુરિત પરાગરજની ટકાવારી. તમને પુષ્પ આપેલું હોય એની પરાગરજ જે છે એને તમારે અલગ કરવાની, વોચ ગ્લાસમાં તમારે ભેગી કરવી પડશે. બીજા પ્રેક્ટિકલ માટે વાત કરી છે. વોચ ગ્લાસમાં તમારે કોઈ પણ પુષ્પ જે છે એની પરાગરજ જે છે એકત્રિત કરવી પડશે, એટલે કે ભેગી કરવી પડશે. એની અંદર અમુક સોલ્યુશન જે છે આપણે એડ કરવાના છે. સોલ્યુશન કયા કયા એડ કરવાના છે તો એની વાત કરીએ. કેલ્શિયમ નાઇટ્રેટ નું સોલ્યુશન એડ કરવું પડશે, બોરિક એસિડ નું સોલ્યુશન એડ કરવું પડશે. આ બધા સોલ્યુશન જે છે તમને ત્યાં પડેલા હશે ટેબલ ઉપર, તમારે એને શોધવા પડશે, પણ એને શોધવા માટે તમને ખબર પડવી જોઈએ કે આપણે આટલા સોલ્યુશન જે છે યુઝ કરવાના છે. સુક્રોઝ અથવા તો ગ્લુકોઝ જે છે એનું સોલ્યુશન પણ જરૂરી છે. આટલા સોલ્યુશન હોવા બહુ જરૂરી છે. જો આ સોલ્યુશન હશે તો આગળ પ્રેક્ટિકલ થશે. આ બધા સોલ્યુશન પરાગરજ નાખ્યા બાદ આની અંદર નાખવાના છે. જનરલી પરાગરજને અંકુરિત થવા માટે, એટલે કે ઉદાહરણ તરીકે આ આપણી પરાગરજ છે તો એ પરાગરજમાંથી પરાગ નલિકા જે છે બહાર નીકળવા માટે પોલેન ટ્યુબ બહાર નીકળવા માટે અતિશય ઓછું તાપમાન જોઈએ, ઠંડુ તાપમાન જોઈએ. તો જો એવી સુવિધા હોય શાળાની અંદર કે ભાઈ ટેમ્પરેચર ઓછું કરવા માટે બરફ રાખેલો હોય તો એની અંદર થોડી વખત વોચ ગ્લાસને મૂકવાનો, અધરવાઇઝ આપણી પાસે નેપકિન હોય કે હાથ રૂમાલ હોય તો એ થોડો વખત પાણીમાં પલાળીને પછી એને પેટી ડીશની અંદર મૂકી દેવાનો રૂમાલને અને એની ઉપર વોચ ગ્લાસ મૂકવાનો. અધરવાઇઝ ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. આ પ્રેક્ટિકલ તમે સીધો પણ કરી શકો, બરાબર, આમાં નાખીને. પછી તમારે શું કરવાનું છે કે પરાગરજનું એક ડ્રોપ જે છે ડ્રોપરથી તમારે લેવાનું છે અને એને તમારી સ્લાઇડ ઉપર મૂકવાનું છે. સ્લાઇડ જે છે કાચની આવી તકતી હોય છે, સ્લાઇડ ઉપર તમારે મૂકવાનું છે ડ્રોપ. અતિશય બને એટલું ઓછો ડ્રોપ લેશો તો વાંધો નહીં આવે, નકર શું થશે લિક્વિડ જે છે ને સ્પ્રેડ થશે, ફેલાઈ જશે અને સ્લાઇડ તમારી બગડશે. એની ઉપર કાચની તકતી એટલે કે કવર સ્લિપ જે છે તમારે મૂકવાની રહેશે. કવર સ્લિપનું મહત્વ આ પ્રેક્ટિકલ માટે ઘણું બધું વધારે છે, કારણ કે આ કવર સ્લિપના આધારે આપણે સંખ્યા જે છે કાઉન્ટ કરવાની છે. અહીંયા કોષ્ટક આપણે દોરવાનું છે, એટલે આના માટે પણ કોષ્ટક જે છે આપણે યાદ રાખવું જરૂરી બનશે. સંખ્યા કઈ રીતે આપણે કાઉન્ટ કરશું તો ઉદાહરણ તરીકે નિયમ મુજબ કે તમે કેટલી પરાગરજ જોવો છો અને એની અંદરથી કેટલી પરાગરજ જે છે અંકુરિત થયેલી તમને જોવા મળશે. તો તમને અહીંયા અંકુરિત પરાગરજ કેવી લાગશે તો ઉદાહરણ તરીકે આ કોઈ નોર્મલ પરાગરજ છે, બરાબર, આવી દેખાશે ગોળ. તો અહીંયા થોડોક એવો ભાગ જે છે અહીંયા બ્લેક કલરથી જે આપણે દેખાડેલું છે ઉપસેલો તમને જોવા મળશે, એ અંકુરિત છે એવું ગણવાનું રહેશે. ટકાવારી આપણે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. આ પ્રેક્ટિકલમાં કોષ્ટક અગત્યનું રહેશે, બરાબર. પેલો બીજો સોલ્યુશનના નામ જે છે ખાસ અગત્યના છે. તમને આવા પ્રશ્ન પણ પૂછી શકે કે આનો આપણે ઉપયોગ શા માટે કરીએ છીએ તો કે એક સંવર્ધન માધ્યમ બનાવવા માટે આપણે આ બધી વસ્તુ વાપરી છે, જેના કારણે પરાગરજ જે છે એમાંથી નલિકા બહાર આવી શકે. નંબર 3 ઉપર વાત કરીએ પરાગ નલિકાનો અભ્યાસ. જનરલી ધતુરાના પુષ્પ જે છે એની અંદરનું જે સ્ત્રી કેસર છે, ફોર એક્ઝામ્પલ કે આ સ્ત્રી કેસર જે છે ધતુરાના પુષ્પનું છે,
આવું સ્ત્રીકેસર જે છે એનો ઊભો છેદ લેવો પડશે તમારે. આ રીતે બ્લેડ જે છે એને ઊભો છેદ લઈને પછી આવી બે સ્લાઇડોની વચ્ચે એને દબાવીને પ્રેસ કરવો પડશે અને ત્યારબાદ એની ઉપર પ્રેક્ટિકલ 3 માટે ત્યારબાદ એની ઉપર તમારે કોટન બ્લુ અથવા તો એનિલિન બ્લુ બે એક જ છે. આ સોલ્યુશનનો યુઝ કરવો પડશે જેના કારણે તમને પરાગ નલિકા જે છે એ દેખાશે વ્યવસ્થિત પરાગ વાહિનીમાં. બરાબર, તો આનો ઉપયોગ જે છે આ રીતે થશે. તો આવા 3 પ્રેક્ટિકલ અહીંયા, પહેલો, બીજો, ત્રીજો અને 13મો પ્રેક્ટિકલ. ન્યુક્લિક એસિડ નું અભિરંજક જે છે, અભિરંજિત કરવાનું છે ન્યુક્લિક એસિડને પ્રેક્ટિકલ નંબર 13 માટે. તો 13મા પ્રેક્ટિકલ ની અંદર શું છે, તમારે ડુંગળી જે છે એનો ઉપયોગ કરવાનો છે. ડુંગળીનો જે ભાગ છે જે આપણે જનરલી ખાઈએ છીએ એનો જે નીચેનો પાછળનો ભાગ છે એમાંથી ફોતરું જે છે એટલે કે સ્તર આખું અલગ કરવાનું છે, એને સ્લાઇડ ઉપર મૂકવાનું છે અને અહીંયા આપણે એક સોલ્યુશનનો યુઝ કરશું કે જે સોલ્યુશનનું નામ છે એસિટોકાર્માઇન અથવા કાર્માઇન સોલ્યુશન. જનરલી સ્લાઇડ જે છે એની ઉપરના છેદને ગરમ કરીને પછી સોલ્યુશન એડ કરવાનું હોય છે, પણ જો સ્ટ્રોંગ એટલે કે સાંદ્ર હશે તો તરત જ તમને અભિરંજિત થયેલા જોવા મળશે. એટલે કે થશે શું, તમને જો આવા ડુંગળીના કોષો જોવા મળશે તો એમાં આવી રીતે સેન્ટ્રલ પાર્ટ જે છે એ ગુલાબી કલરનો અભિરંજિત થયેલો જોવા મળશે, જે એવું દેખાડે છે કે અહીંયા શું જોવા મળશે, ન્યુક્લિક એસિડ જે છે એ જોવા મળશે. બરાબર, તો આવી રીતે એની અંદરના પ્રેક્ટિકલ જે છે એ તમને પૂછાશે. બરાબર, તો આ બધા 7 પ્રેક્ટિકલ છે. સોરી 4 પ્રેક્ટિકલ 7 માર્કની અંદર હશે. દરેકની અંદર વાયવા પૂછાઈ શકે. સ્લાઇડો જે છે આપણે બનાવવાની, ખાસ કરીને સ્લાઇડ બનાવવાની ક્રિયા જે છે એ આપણે આ પ્રેક્ટિકલમાં કરશું, આ પ્રેક્ટિકલમાં કરશું અને એક આ ડુંગળીવાળામાં કરશું. આટલામાં સ્લાઇડ આપણે બનાવવાની આવશે, અધરવાઇઝ બનાવવાની આવશે નહીં. ડિસ્કશન બોક્સની જરૂર પડશે એટલે શક્ય હોય તો સાથે લઈને જવું. હજી નહીં હો સીધામાં પૂછે કે કોટન બ્લુ એનિલિન આપણે કેવાનું ક્લાવ હોય ના, એ આપણે ખુદ લેવા જવાનું. જો આપણે છેલ્લા બે પ્રશ્નોની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન 4 ની વાત કરીએ, બહુ જ મોટો પ્રશ્ન. જ્યારે તમને એમ થઈ જાય કે આપણે પ્રેક્ટિકલ ની અંદર સારા માર્ક લાવવા છે તો તમારે આ પ્રશ્નો ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. 24 માર્કનો આખો સેક્શન છે ક્વેશ્ચન નંબર 4. બરાબર, આ પ્રેક્ટિકલ એક્ઝામ ની અંદર આપણે જે આ પ્રેક્ટિકલ નો જે છે એનો વેટેજ સૌથી વધારે છે એટલે ખાસ આને તૈયાર કરવો જરૂરી બનશે. નમૂનાઓ છે જે મુજબ વાત કરેલી એ મુજબ કે પ્રેક્ટિકલ આપણી પાસે 6 જ છે. પ્રેક્ટિકલ ખાલી છે આપણી જોડે 6, પણ એની અંદરથી નમૂનાઓ જે છે એ મુકશે 8. એટલે કે કોઈ પણ બે પ્રેક્ટિકલ અથવા એક પ્રેક્ટિકલ જે છે એ રિપીટ થશે. કઈ રીતે થશે આપણે ધીમે ધીમે જોતા જઈશું. તો નમૂનાઓ જે છે નમૂનામાં શું હોઈ શકે, તો નમૂનાઓની અંદર ખાસ કરીને સ્લાઇડ્સ હોઈ શકે અથવા તો કોઈ ફોટોગ્રાફ્સ હોઈ શકે, સ્કેન કરેલી આકૃતિ, ચાર્ટ હોઈ શકે અથવા દોરેલી આકૃતિ પણ હોઈ શકે, અથવા તો આ નમૂનામાં તે નમૂનાઓ મૂકેલા હોય પ્રાણીઓ કે વનસ્પતિઓના. તો આ બધું જે છે એની અંદર હોઈ શકે. નમૂના માટે શું કરવાનું છે, એક સિક્વન્સમાં આપણે કામ કરશું. સૌથી પહેલા આપણે લખીશું એની ઓળખ. આઈડેન્ટિફિકેશન જરૂરી બનશે કે ઓળખ એટલે કે નમૂનો શેનો છે. બરાબર, બીજા નંબર ઉપર જરૂર પડે અથવા તો નમૂનામાં મોટાભાગના નમૂનામાં આકૃતિઓ જે છે આવશે, પણ આકૃતિ જે છે તમને લગાડેલી હશે અમુક જગ્યાએ એમાં નામ નિર્દેશન નહીં કરેલું હોય તો એ નામ નિર્દેશન તમારે કરવાનું છે. એટલે નામ નિર્દેશન વાળી આકૃતિ તમારે દોરવાની છે, નામ નિર્દેશન સાથે. અને છેલ્લે એનું અવલોકન એટલે કે લખાણ, કે તમે નમૂનામાં શું જોવો છો એ તમારે ત્યાં લખવાનું રહેશે. તો હવે આપણે શરૂ કરીએ ધીરે ધીરે. દરેક નમૂના માટે આ સિક્વન્સ આપણે મેન્ટેન કરશું તો સારા માર્ક આવશે. સૌથી પહેલા નમૂના નંબર 4 છે. તો પ્રેક્ટિકલ નંબર 4 જે છે એ શું કહેવા માંગે છે, તો ચોથો પ્રેક્ટિકલ જે છે એ એવું કહેવા માંગે છે કે ચોથા પ્રેક્ટિકલ ની અંદર મોટા ભાગે આપણે બે નમૂનાઓ આપેલા છે. એક તમને શુક્રપિંડનો છેદ આપેલો છે અને બીજો જે છે ને એ તમને અંડપિંડનો છેદ આપેલો છે. તો શુક્રપિંડ કે અંડપિંડ આ છેદમાંથી કોઈ પણ એક છેદ જે છે તમને મૂકેલો હોય, બરાબર, એનો સ્લાઇડ પણ હોઈ શકે અથવા તો એનો દોરેલી આકૃતિ કે સ્કેન કરેલી આકૃતિ પણ હોઈ શકે. શુક્રપિંડ કે અંડપિંડ જે છે એના છેદમાંથી તમને કોઈ પણ હોઈ શકે અથવા તો બે પણ હોઈ શકે, કેમ કે આપણે વાત કરી 6 પ્રેક્ટિકલમાંથી 8 નમૂનાઓ કાઢવાના છે આપણે. તો સૌથી પહેલા તમારે ઓળખમાં લખવાની છે કે આપેલ નમૂનો જે છે શુક્રપિંડ કે અંડપિંડનો છે જે તમને પૂછેલો હોય. આકૃતિ તમને જે બી આપેલી છે એ તમારે દોરવાની છે. ફક્ત તમારે શું કરવાનું છે, નામ નિર્દેશન કરવાનું છે અને બાકી રહેતું હોય તો તમારે અવલોકન લખવાનું છે કે તમે નમૂનામાં શું જોવો છો.
બરાબર. ઓકે, પ્રેક્ટિકલ નંબર 5. તો પાંચમો પ્રેક્ટિકલ જે છે એ પાંચમો પ્રેક્ટિકલ ની અંદર પણ બે અલગ અલગ પ્રેક્ટિકલ આપેલો છે. એક તો તમને અંડકનો છેદ આપેલો છે અને બીજા નંબર ઉપર માદા જન્યુજનક ના વિકાસની અવસ્થા છે. તો માદા જન્યુજનકના વિકાસની અવસ્થા અથવા અંડક બંનેમાંથી કોઈ પણ એક અથવા તો બંને પણ હોઈ શકે. સેમ ટુ સેમ અંડકની ઓળખ લખવાની છે કે ભાઈ આપેલ નમૂનો જે છે અંડકના છેદનો છે અથવા તો માદા જન્યુજનકના વિકાસની અવસ્થા દર્શાવે છે, જે આપણે ચેપ્ટર 2 માં 2 ભણી ગયા છીએ. આકૃતિ તમને જે કંઈ આપેલું હોય એ દોરવાની રહેશે, નામનિર્દેશન તમારે કરવાનું છે અને એના વિશેનું અવલોકન અથવા લખાણ જે છે એ પણ તમારે એના ઉપરથી લખવાનું રહેશે. પ્રેક્ટિકલ નંબર 8. ગર્ભકોષ્ઠી અવસ્થાની આકૃતિ તમને આપેલી છે. ગર્ભકોષ્ઠી અવસ્થા. તો ગર્ભકોષ્ઠી અવસ્થા માટે તમારે શું સ્લાઇડ હોઈ શકે, ફોટોગ્રાફ્સ જે છે અથવા દોરેલી આકૃતિ હોઈ શકે. તો જે કંઈ આપેલી હોય આમાંથી એની આધારે આપણે એની ઓળખ કરશું, એની નામનિર્દેશન વાળી આકૃતિ દોરશું અને છેલ્લે આપણે શું કરશું, અવલોકન પણ કરશું. પ્રેક્ટિકલ નંબર 14. પ્રેક્ટિકલ 14 માં તમને સામાન્ય રોગો માટેના રોગકારકો આપેલા છે. ઘણા બધા રોગકારકો આપેલા છે. રોગકારકો છે. તો એની અંદર રોગકારકોની અંદર શરૂઆત જ તમારે એન્ટામીબાથી થાય છે. દરેકના આકારો યાદ રાખી લેવાના. બીજા નંબર ઉપર તમને પ્લાઝ્મોડિયમ આપેલું છે. ત્રીજા નંબર ઉપર એસ્કેરિયાસિસ કૃમિ આપેલું છે. પછી ટ્રાઇકોફાઇટોન ફૂગ આપેલી છે. પછી સાલ્મોનેલા ટાઇફી આપેલા છે. ત્યારબાદ તમને આપેલું છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અને લાસ્ટમાં તમને આપેલો છે રીનો વાયરસ, શરદી માટે જવાબદાર છે. ચલો જો એન્ટામીબાનો કોઈ ચોક્કસ આકાર નથી એટલે આપણે એના આધારે એને ઓળખી શકાય. આની અંદર તમારે ઓળખ કરવાની છે. ઓળખ આકૃતિ પણ દોરવાની છે. એક બેનિફિટ તમને એવો થાય છે છોકરાઓ કે આકૃતિમાં તમારે કોઈ પણ પ્રકારનું નામનિર્દેશન કરવાનું થશે નહીં, માત્ર તમારે નીચે લખવાનું છે કે આ નમૂનો આનો છે. લાસ્ટમાં તમારે અહીંયા તમને વર્ગીકરણ આપેલું છે. અહીંયાથી અહીંયા સુધી એટલે કે એન્ટામીબાથી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા સુધીનું વર્ગીકરણ તમને આપેલું છે. રીના વાયરસનું કોઈ વર્ગીકરણ નથી એટલે વર્ગીકરણ અને લખાણ પણ આપણે અહીંયા લખવું પડશે. પૂછી શકો છો તમે સુપરવાઇઝરને કે બેમાંથી શું લખવું, બરાબર? તો અહીંયા એક વર્ગીકરણ જે છે એ વધશે. એન્ટામીબાનો કોઈ ચોક્કસ આકાર નથી એટલે તમને સીધો ખબર પડી જશે કોઈ ઘાટઘૂટ વગરનો આકાર છે એટલે એન્ટામીબા હોય. પ્લાઝ્મોડિયમની અંદર તમે જોશો તો વીટી જેવી રચના દેખાશે. તમારી ટેક્સ્ટ બુકની અંદર, પ્રેક્ટિકલ બુકની અંદર પણ છે. રિંગ સ્ટેજ દેખાડેલી છે તો એ પ્લાઝ્મોડિયમ છે. કૃમિ બધાથી અલગ પડી જાય છે, નર અને માદા. નરનું કદ ઓછું, માદાનું વધારે, 40 mm 80 mm. ટ્રાઇકોફાઇટોન ફૂગ છે, તાતણાઓ તમને દેખાશે. સાલ્મોનેલા ટાઇપની કસાયુક્ત બેક્ટેરિયા છે, તમને કસા પણ જોવા મળશે એટલે તમે એના આધારે એને અલગ કરી શકો છો. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા નામ પ્રમાણે જ કામ છે. કોકસ શબ્દ વાપરેલો છે એટલે કે ગોળાકાર બેક્ટેરિયાનો સમૂહ છે. તો એમાં પણ ગોળાકાર બેક્ટેરિયા દેખાડેલા છે, એના આધારે પણ નમૂના તમે ઓળખી શકો છો. રીનો વાયરસ બધાથી અલગ પડી જાય છે. કોરોના વાયરસનો ભય જેવો જ લાગે છે એટલા માટે આપણે એને પણ ઓળખી શકશું, બરાબર? અહીંયાથી ચાન્સીસ વધારે છે કેમ કે આટલા બધા આપણી પાસે ઓપ્શન છે તો આમાંથી બે કદાચ હોઈ શકે, બરાબર? ઓકે, 14, 17 અને 18. પ્રેક્ટિકલ 17 અને 18 એકબીજા સાથે સંલગ્ન પ્રેક્ટિકલોમાં આવે છે. પ્રેક્ટિકલ 17 જે છે અને પ્રેક્ટિકલ નંબર 18 છે. તો પ્રેક્ટિકલમાં 17 ની અંદર આપણે એવી કોઈ વનસ્પતિઓ વિશે ચર્ચા કરવાની છે અને પ્રેક્ટિકલ 18 ની અંદર પ્રાણીઓ વિશે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે 17 માં પ્રેક્ટિકલની સૌથી પહેલા વાત કરીએ. એવી વનસ્પતિઓ વિશે ચર્ચા કરવાની છે કે જે વનસ્પતિઓ શુષ્ક માધ્યમમાં પણ રહેતી હોય અને જલજમાં રહેતી હોય. શુષ્ક કે જલીય બેમાંથી કોઈ પણ એક તમને હોઈ શકે. હાઇડ્રિક અને ઝેરિક કન્ડિશન, શુષ્ક ઝેરિક, જલજ હાઇડ્રિક કન્ડિશનની વાત કરશું. સેમ ટુ સેમ એવા બે પ્રાણીઓની વાત કરશું. જલજ પરિસ્થિતિમાં રહેતા હોય અને શુષ્ક પરિસ્થિતિમાં રહેતા હોય એવા બંને પ્રાણીઓ વિશે અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો વનસ્પતિઓ વિશે વાત કરી કે ભાઈ જે શુષ્ક પરિસ્થિતિની અંદર રહે છે તો એની અંદર શું છે કે તમને મોટા ભાગે જો અહીંયા નમૂનાઓ મૂકી શકે. અધરવાઇઝ ફોટોગ્રાફ્સ કે સ્લાઇડ જે છે શુષ્ક પરિસ્થિતિની અંદર આપણે જાણીએ છીએ કે બાવળ છે, થોર છે અથવા તો આવડ છે, આવી વનસ્પતિઓ જે છે એના નમૂના મૂકેલા હોય અથવા તો રેડીમેડ ક્યાંકથી બાવળ લઈને મૂકેલા હોય, કરન્ટ છે. તો આ બધાના આધારે ખબર પડી જવી જોઈએ આપણને કે શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે. અહીંયા તમારે શું લખવાનું છે? ઓળખની અંદર તમારે આવી વનસ્પતિના નામ નથી લખવાના. તમારે માત્ર એવું લખવાનું છે કે આપેલ નમૂનો શુષ્કોદ્ભિદ વનસ્પતિનો છે અથવા શુષ્ક પરિસ્થિતિની અંદર રહેતી વનસ્પતિનો છે.
બરાબર. બીજા નંબર ઉપર આકૃતિ જો તમને કહે, તમે પૂછી શકો છો કે આકૃતિ દોરી, તો દોરવાની છૂટ છે. અધરવાઇઝ તમારે શું કરવાનું છે, અહીંયા અવલોકનમાં તમારે અહીંયા આના માટે તમને પ્રેક્ટિકલ બુકમાં કોષ્ટક આપેલું છે કે જેમાં અલગ અલગ લક્ષણો માટે આ બધા કયા એડેપ્ટેશન એટલે કે અનુકૂલનો જે છે એ સ્વીકારેલા છે એના વિશેની વાત છે. તો 3-4 અનુકૂલનો તમે સારા એવા લખી શકો છો, 5-6 યાદ રાખવાના કે જેના કારણે આપણને પૂરા માર્ક મળે. જલજ વનસ્પતિની અંદર કમળ છે, જળ શૃંખલા છે, આવી વનસ્પતિઓ તમને આપેલી હોય અથવા તો એના ફોટોગ્રાફ્સ હોય તો તમારે એ મુજબ તે લખાણ લખવાનું છે. સૌથી પહેલા ઓળખમાં આપણે લખશું કે ભાઈ આપેલ નમૂનો જે છે જલજ વનસ્પતિનો છે, આકૃતિ જો માંગે તો આપણે દોરી શકીએ છીએ. પૂછવાની છૂટ છે, તમે પૂછી શકો છો સુપરવાઇઝરને. અને લાસ્ટમાં અવલોકનમાં એના કયા કયા અનુકૂલનો છે એ લખવાનું રહેશે. પ્રાણીઓની અંદર વાત કરીએ, જલજ વનસ્પતિ માટે મોટા ભાગે આપણે માછલીઓ જે છે, દેડકાઓ છે, ઝીંગા છે કે કોઈ પણ સામુદ્રિક જીવ જે છે ઓક્ટોપસ એ મૂકી શકે છે. તો એ જલજ પરિસ્થિતિમાંથી વસવાટ કરે છે, ત્યાંથી આવે છે. તો એની ઓળખ કે આપેલ પ્રાણી જલજ પરિસ્થિતિનું છે, આકૃતિ જો પૂછી લેવાનું. બરાબર, પ્રાણીઓમાં જનરલી આકૃતિ દોરવામાં ઘણો બધો સમય લાગતો હોય છે, તો એ પણ તમે પૂછી શકો છો કે દોરી કે ન દોરી. જો ના પાડે તો તમે અવલોકનની અંદર જે કઈ અનુકૂલનો લખો છો એના 4-5 વધારે લખી નાખવાના. બરાબર, એ આપણને સપોર્ટ કરે છે તો આપણે પણ એને સપોર્ટ કરવો જોઈએ. શુષ્ક પરિસ્થિતિની અંદર મોટા ભાગે ઉંદર છે, એનો નમૂનો હોઈ શકે, ખિસકોલી છે, ઊંટ છે. ઊંટના નમૂના ના હોય બરાબર, પણ ફોટોગ્રાફ્સ મૂકેલો હોય અથવા તો સ્કેન કરીને ક્યાંકથી એકાદો ચાર્ટ બાટ કે ઊંટ જેવો લાગતો એવો મૂકેલો હોય, તો આમાંથી કોઈ પણ પૂછાઈ શકે આ રીતે. બીજું કે અહીંયા શું છે, નમૂનાઓની જે આપણે વાત કરી લીધી, ટેબલ ઉપર વાત કરી લીધી કે ભાઈ તમે અહીંયાથી શરૂઆત કરો છો. ચોથા પ્રેક્ટિકલનો નમૂનો છે, 5માનો છે, 8માનો છે, પછી 14મા નંબરનો પ્રેક્ટિકલનો નમૂનો છે. તો તમને બે જગ્યાએ આપણે વાત કરી રેસ્ટ આવશે. એટલે તમારે ખાસ સૌથી પહેલા નમૂનાને ઓળખી લેવાનો છે અને એની આકૃતિ દોરી નાખવાની છે. લખાણ તમે આકૃતિ ઉપર પણ લખી શકશો. તમે કદાચ ક્યાંક રેસ્ટમાં બેઠા હોય તો પણ ત્યાં બેઠા બેઠા તમે બધું લખાણ લખી શકશો. એટલે બને ત્યાં સુધી ઓળખ અને આકૃતિ દોરવામાં ઉતાવળ રાખવાની. દરેક નમૂના માટે 5 મિનિટનો સમય મળતો હોય છે. બરાબર, 8 નમૂના છે એટલે 8 × 5 એટલે 40 મિનિટ થઈ શકે, પણ બે વખત આપણે રેસ્ટ પણ આવે છે એટલે 10 મિનિટ એક્સ્ટ્રા કરીએ તો 50 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો તમને મળશે આરામથી. શાંતિથી લખવાનું, બને એટલા સારા અક્ષરનો પ્રયોગ કરવાનો. આપણે આકૃતિ છેલ્લે એવી લાગવી ન જોઈએ કે આપણે જે લખવું પડે કે આપેલ નમૂનો આનો છે એ ધારી લેવું. બરાબર, પ્રયોગ પોથીનો માર્ક જે છે એ તમને 4માંથી 4 માર્ક મળી જશે જો તમારી પૂરી હશે તો. બીજા નંબર ઉપર કે અહીંયા તમે જે કંઈ પેપર આપો છો એ પેપર જે છે એ બે સેશન વાઇઝ હોય છે. એક મોર્નિંગ સેશન અને બીજું નૂન સેશન, આફ્ટરનૂન સેશનની વાત કરી છે અહીંયા આપણે. તો બંને પેપરની અંદર ઘણો બધો તફાવત હોય છે. એટલે કદાચ તમે એવું વિચારતા હોય કે તમારા મિત્રને જે પેપર આવ્યું હતું એ તમારે આવશે, તો એવું થશે નહીં અહીંયા. બરાબર, એટલે તમારે બધી પરિસ્થિતિ જે છે એ ટેકન કરવાની તૈયારી રાખવાની છે. બીજા નંબર ઉપર કે પેપર જે છે દરેક સેશનમાં બદલાતા હોય છે. પેપર તમને ક્યાંય આપશે નહીં, ક્વેશ્ચન પેપર તમને મળશે નહીં. તમે જ્યાં પણ એક્ઝામ દેવા જશો ત્યાં આવી રીતે એક બોર્ડ હશે, બ્લેક બોર્ડ કે વ્હાઇટ બોર્ડ, તો એની ઉપર પેપર જે છે એના પ્રશ્નો આવી રીતે લખેલા હશે. ઉદાહરણ તરીકે આમાંથી 23મો પ્રશ્ન પૂછાણો છે, 23મો પ્રેક્ટિકલ, તો એમાં લખેલું હશે કે આપેલ નમૂના આપેલ વસ્તીની અંદર ઘનતાની ચકાસણી કરો. તો તમને ખબર પડવી જોઈએ કે 23 નંબરનો પ્રેક્ટિકલ છે તો એના માટે શું કરવાનું છે, કોષ્ટક દોરવાનું છે, પ્રેક્ટિકલ કરવાનું છે, રીડિંગ લેવાનું છે, છેલ્લે આપણે એનું અવલોકન લખવાનું છે કે ભાઈ કયા એની અંદર પ્રભાવી ઘટકો છે. અથવા મેન્ડલ વાળો પૂછે તો એની અંદર આપણે જે કંઈ તારણ લેવતા હોય છે, મેળવતા હોય છે એ કોષ્ટક ઉપરથી પ્રાપ્ત કરવાનું છે. બીજા નંબરનો કદાચ પ્રશ્ન આવી રીતે લખેલો હોય તો એની અંદર કોઈ પણ પ્રયોગ લખેલો છે. ઉદાહરણ તરીકે 15મો પ્રેક્ટિકલ આવેલો છે તો 15મા પ્રેક્ટિકલનો હેતુ લખેલો હશે કે ભૂમિના નમૂનાના બંધારણનો અભ્યાસ કરવાનો છે. તો જે કંઈ સીવી સેટ, ચાળણીનો સેટ જે આપણે કીધેલો હતો, બરાબર, જો કોઈ જગ્યાએ સીવી સેટ હશે તો એ સીવી સેટ આવો હશે. જો સીવી સેટ જોઈ લો એક વખત કે આવી રીતે આ આખું બંધ બેસતી રચના હોય, ઉપરની બાજુ એક ઢાંકણું હોય, પછી અહીંયા એક જાળી હોય 5 mm, પછી અહીંયા બીજી હોય, ત્રીજી હોય. બરાબર, અહીંયા જે નીચે પડે છે ને એ સૌથી નાના કણો છે. તો એના આધારે તમારે અલગ કરવાના છે. તમને કઈ જે કઈ નમૂનો આપેલો છે, ઉદાહરણ તરીકે તમને નમૂનો એ આપેલો છે, બધો નમૂનો આમાં નાખી દો. બરાબર છે, સીવી સેટને જે રીતે તમે ઘરે ઘઉં ચાળતા હોય એ થોડી વખત હલાવી નાખો એટલે બધા જે છે ને કણો એ સેપરેટ થઈ જશે, અલગ પડી જશે. સૌથી નાના કણો નીચે તળિયે જમા થઈ જશે, સૌથી મોટા કણો ઉપર જમા થશે. પછી આ ખાનું ખોલવાનું અને એમાંથી ટિફિન જેવું જ હશે બધું. આને અલગ કરવાનું, આનું વજન કરવાનું, આને અલગ કરીને આનું વજન કરવાનું, દરેકને અલગ કરીને વજન કરવાનું. જેનો વજન વધારે આવે એ જમીનની અંદર એવા ઘટકોનું પ્રમાણ વધારે છે અને એવી જમીન છે. બરાબર, ઓકે. તો ત્રીજો પ્રેક્ટિકલ છે, ઉદાહરણ તરીકે 13મો પ્રેક્ટિકલ પૂછાણો છે. તો તમને એવું હેતુ આપશે કે ભાઈ ન્યુક્લિક એસિડને એસિટોકાર્બન વડે અભિરંજિત કરો. તો તમને ખબર પડી જોઈએ કે ભાઈ 13મો પ્રેક્ટિકલ છે. આની અંદર ટેબલ ઉપર જે વાત કરી હતી કે ટેબલ ઉપર તમને નમૂના ચોંટાડેલા જ હશે. બરાબર, તમારે અહીંયા કંઈ જ કરવાનું નથી. નમૂનાની આપણે કોઈ પણ પ્રકારની
કાઢી લેવું, ઉપાડીને લખવું એવું કંઈ કરવાનું નથી, પણ આપણે ત્યાં લખી નાખવાનું છે ટેબલ ઉપર બેસીને. 5-5 મિનિટે તમને સૂચનાઓ મળશે કે રોટેટ થઈ જાવ અથવા તો બદલાઈ જાવ, તો તમે જ્યાં બેઠા છો ત્યાંથી એક સ્ટેપ તમારે આગળ જવાનું રહેશે. બરાબર? બધાને બેસ્ટ ઓફ લક. ખાસ આ બધું તૈયાર કરજો. 24 માર્ક અને 4 માર્ક એટલે 28 માર્ક તમારે પ્રેક્ટિકલ કર્યા વગર પણ મળી શકે જો તમે આ પરફેક્ટ તૈયાર કરો તો. ડરવાની કોઈ વાત નથી, આરામથી તમે પાસ થઈ જાઓ. 20 માર્કે કે 18 માર્કે પાસ હોય તો પણ તમે 8 માર્ક વધારે એક્સ્ટ્રા લાવો છો, અને આમાંથી એવું તો હોય જ નહીં કે તમને 0 માર્ક મળે. બરાબર?